આ તરફ પાટડીમાં બાઇક પર લિફ્ટ આપીને વિશ્વાસમાં લઈ લાખોના ઘરેણાની લૂંટ કરવામાં આવી છે। મંદિરે લઈ જવાનું કહી અજાણ્યા બાઇક ચાલકે લાખોના ઘરેણા લૂંટી લીધા છે। સોના ચાંદીના જે દાગીના હતા તે લૂંટવામાં આવ્યા છે। 4 સોનાની કડી અને 500 ગ્રામ જે કડલા સોનાના હતા તે પણ લૂંટીને અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો છે। તે શખ્સે એવું કહ્યું હતું કે મંદિરે મૂકી આપશે તેવું કહીને લિફ્ટ આપી હતી અને લૂંટીને ફરાર થઈ ગયો। અંદાજે 2 લાખથી વધુના સોનાના ઘરેણાની લૂંટ કરવામાં આવી છે। આરોપી ફરાર છે। 2 દિવસ વીત્યા છતાં પાટડી પોલીસે ફરિયાદ ન નોંધતા રોષ ભભૂકી ઉઠ્યો છે। લોકોમાં પણ જે ફરિયાદી છે તેનામાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે। બાઇક વાળો વ્યક્તિ આવ્યો અજાણ્યો, મારા મમ્મીને એમ કીધું કે તમે ક્યાં જાઓ છો? તો મારા મમ્મી કે મારે ખારા ગુઢા જવું છે। તો એ ભાઈ કે ચલો બેસી જાઉં, હું ખારા ગુઢા જ જઉં છું, મારા માતાજીએ બાધા કરવાની ને એટલે હું જઉં છું। તો મારા મમ્મી તેલનો ડબ્બો અને બધું હતું તો બધું કરિયાણું લઈને બાઇકમાં બેસી ગયા। રસ્તામાં બધી સારી વાતો કરી, આવી માતાજીની બાધા કરવાની એને આવું બધું કીધું। તો મારા મમ્મીને કંઈક ઘરે મૂકી ગયો, આવી રોડ ઉપર લઈને આવ્યા। 2 ભાઈ હતા ને બકરા ચારાવાળા એ લઈને આવ્યા તો કે જુઓ કાનમાં બધું પકડીને કાપ્યું। પણ મારી મમ્મીને મેં પૂછ્યું, મારી મમ્મી કે મને ધક્કો માર્યો, રેતમાં પાડી દીધી, આડી પાડીને પગમાં ગડલા હતા, ચાંદીના ગડલા કાઢ્યા, કાનની 4 વાડીઓ કાઢી, આવું બધું લઈ ગયો।